ગુડ મોર્નિંગ બાળકો. ચાલો આજે આપણે પ્રકરણ નંબર 12 ગણિત વિષયમાં ભણવાનો છે પાઠ્યપુસ્તકમાંથી. બરાબર, તમારે કોઈ પુસ્તકમાં પૂરવાનું નથી, ફક્ત વિડિયા નિરાતે બેસીને જોવાના છે અને સમજવાનું છે. સરસ, જો છે ને બધા કે નથી જોતા? જેટલા તમે વધારે વખત જોશો એટલું તમને વધારે જ્ઞાન મળશે. ગણિત તો એવું છે કે જો તમે આ વર્ષે પૂરું કરી દેશો ને અને સમજીને બરાબર, તો પછી તમને આવતા વર્ષે મજા આવશે. તો તમે આ વર્ષનું બાકી રાખશો તો આવતા વર્ષમાં તમને સમજાશે ને અમુક વસ્તુ. બરાબર, એટલે બધાએ ફરજિયાત નિરાતે દરેક વિષયના વિડિયા વ્યવસ્થિત જોવાના, સમજવાના. બરાબર, અને જ્યારે તમને કહે કે સ્વાધ્યાય પૂરો ફોટા મોકલવામાં આવે ત્યારે તમારે તેમાં પૂરવાનું. ચાલો, આપણે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર આપણે 163 કર્યું હતું, ખબર છે? દાણાને વહેંચો, યાદ છે? પછી જલેબીનું, પછી એના પછી વાંદરા છે તેને કેળા આપવા માટે. હવે આપણે એના પછીનું પેજ આવ્યા, પેજ નંબર કાઢો 166 166. ચાલો, કોઈલું બધાએ 166 નંબરનું પેજ કોઈલું બધાએ? સરસ. ચાલો, જો એમાં શું કહેવા માંગે છે આપણને? જો 60 કેળા હોય અને 2 વાંદરા હોય તો દરેક વાંદરાને કેટલા કેળા મળે? શું કીધું છે? 60. 6 હોય તો 6 માંથી 2 ને અડધા કરતા 3 3. તો એવી રીતે આપણને કેટલા કીધા છે? 60. 60 ને આ ભાગાકાર મેં તમને કાલે નિશાની બધી શીખવાડી દી, યાદ છે? આગળ વિડિયોમાં એમાં સરવાળાની, બાદબાકીની, ગુણાકારની અને આ છે તે ભાગાકારની નિશાની છે. બરાબર, હવે 60 કેળા છે અને 2 વાંદરા છે તો બંને વાંદરાને આપણે કેટલા કેટલા કેળા આપશું તો સરખે ભાગે વહેંચી શકાશે? તો 60 ભાગ્યા 2. બરાબર બરાબર, જવાબ શું આવશે? તો આવી રીતે ભાગાકાર થશે. 60 એની આ ભાગાકારની નિશાની છે. બરાબર, અહીંયા 2 વડે એને ભાગાકાર કરવાનો. ચાલ, 2 એકાના ઘડિયામાં 6 ક્યાં આવશે? તો 2 13, જેના વડે આપણે બોલી શકીએ એને ઉપર લખવાનું. અહીંયાથી ઘડિયો બોલવાનો સ્ટાર્ટ કરવાનો, જ્યાં સુધીમાં આ જવાબ આવે ત્યાં સુધી બોલવું. તો 2 13, 2 13 કેટલા થશે? તો 6. ચાલો, 6 માં થાય માઈનસની નિશાની કરવાની. 6 માંથી 6 બાદ કરીએ તો શું વધે? 0. ઉપરથી નીચે 0 ઉતારવાના. તો ભાગ નથી ચાલતો એટલે ઉપર શું મૂકી દેવાનું? 0. એટલે 30 આવ્યા. બરાબર, એક વાંદરાને કેટલા કેળા મળશે? તો 30 કેળા મળશે. હવે આવી રીતે આપણને 600 આપ્યા હોય તો અહીંયા 6 ની જગ્યાએ 60 ની જગ્યાએ જો આપણને 600 આપ્યા હોય અને 2 વડે ભાગાકાર કરવાનો હોય તો અહીંયા એક હજુ 0 મૂકી દીધો હોય અને એને નીચે ઉતારીશું. ભાગ નથી ચાલતો એટલે ઉપર કેટલા મૂકી દેવાના? બીજા 0. એટલે એક વાંદરાને 300 મળી શકે. આવી રીતે દાખલાનો જવાબ થશે. ચાલો, હવે બીજું જોઈએ. 5 મિત્રોને મેદાનમાંથી 5 રૂપિયાના 10 સિક્કા મળ્યા. તેમણે તે સમાન ભાગે વેચી લીધા. 5 મિત્રો હતા. 5 મિત્રોને મેદાનમાં રમવા ગયા હતા તો 5 રૂપિયાના 10 સિક્કા મળી. તેમણે તે સમાન ભાગે વેચી દીધા. દરેક મિત્રને કેટલા રૂપિયા મળે? વિચારો જોઈએ. તો 5 મિત્રો અને 10 સિક્કા એટલે 5 ગુણ્યા 10. 5 દાણ કેટલા થશે? તો 50 રૂપિયા થયા. કેટલા થયા? 50 રૂપિયા. હવે શું કીધું છે? એના 5 મિત્રો છે. બરાબર, મિત્રો કેટલા છે? તો 5. તો 5 એકાના ઘડિયામાં 50 ક્યાં આવે? તો 5 10 50. બરાબર, એટલે એક મિત્રને કેટલા મળે? તો 10 મળે છે. આવી રીતે જવાબ આવે. ચાલ, 10 રૂપિયા મળે. જો 10 રૂપિયાની 16 નોટ હોય, કેટલી નોટ કીધી છે? 10 રૂપિયાની 16 નોટ એટલે 10 ગુણ્યા 16 એટલે જવાબ કેટલો આવે? 160. બરાબર, 10 ગુણ્યા 16 એટલે 160 થયા. હોય અને 4 મિત્રોને વેચવાની હોય ત્યારે શું કીધું છે? 16 ભાગ્યા 4. તો જવાબ શું આવશે?
આ 16 નોટ છે, 16 નોટ છે, 4 મિત્રોને આપવી છે. તો એક મિત્રને કેટલી નોટ મળશે? તો આપણે આનો પણ આવી રીતે ભાગાકાર કરી શકીએ. અહીંયા 4 મૂકવાના, આ ભાગાકારના, આને 16 4 ચોક કેટલા થશે? 16. 6 માંથી 6 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0, 4 4. એટલે કેટલા આવ્યા જવાબ? 4. જો 16 વસ્તુ હોય અને 4 મિત્રોને સરખા ભાગે વહેંચવાની હોય તો એકને કેટલી મળે? તો 4 મળશે. ચાલો 4 × 10 બરાબર 40. એટલે રૂપિયા કેટલા થયા? એક વ્યક્તિને 4 મળ્યા અને 10 રૂપિયાની એક નોટ છે તો 10 × 4 એટલે જવાબ કેટલો આવ્યો? 40. એટલે એક બાળકને 40 રૂપિયા મળશે. તેથી દરેક મિત્રને કેટલા રૂપિયા મળ્યા? તો 40 રૂપિયા મળ્યા. 5 મિત્રોને રૂપિયા 100 મળે છે. જો તેઓ સમાન રીતે વહેંચે તો દરેકને કેટલા રૂપિયા મળશે? બીજા 5 મિત્રો હતા તો એમને 100 રૂપિયા મળ્યા. એ રમવા ગયા તો ત્યાંથી એમને 100 રૂપિયા મળે છે. ચાલો હવે તમે ગણી રાખો જોઈએ. તેને 5 ભાગે વહેંચવાના છે. આપણે 100 / 5 તો એક વિદ્યાર્થીને કેટલા મળશે? ચાલો જવાબ શોધી રાખો જોઈએ બધા. કેટલા મળશે? સરખા ભાગે વહેંચવાનું. એક પણ રૂપિયો વધવો પણ ન જોઈએ અને ઘટવો ન જોઈએ. કોઈ બાળકને ઘટવું ન જોઈએ, કોઈની પાસે વધવું ન જોઈએ. 100 રૂપિયા 5 બાળક એકને કેટલા મળે? તો આમાં પણ આવી રીતે દાખલો કરીશું આપણે. 100 અને 5 દુ. આ એક ભાગ એક અંક નહીં લઈ શકાય. 5 એકા 5 નહીં થઈ શકે કારણ કે અહીંયા એક જ છે. એ આના કરતા નાનો છે. આ સંખ્યા એ આના કરતા મોટી હોવી જોઈએ. તો એક વડે ભાગ ચાલે. એટલે આમાં 2 અંક લેવા પડશે. કેટલા લેવા પડશે? તો 2 અંક. 5 દુ કેટલા થશે? તો 5 દુ 10. એટલે 0 માંથી 0 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. નીચે શું ઉતાર્યું? 0. ભાગમાંથી ચાલતો એટલે શું મૂકી દેવાનું? 0. એટલે કેટલા આવ્યા? 20 જવાબ આવ્યો. એટલે 20 × 5 100. એટલે દરેકને કેટલા મળશે? તો 20 રૂપિયા. 100 રૂપિયા મળ્યા છે. એમાં 5 મિત્રો છે તો 5 મિત્રોને 20 રૂપિયા મળશે. ચાલો હવે શું કીધું છે? હરિપ્રસાદ પાસે 30 મીટરનું દોરડું છે. કેટલા મીટરનું કીધું છે? તો 30 મીટરનું દોરડું છે. તે તેના 3 બાળકોમાં સમાન રીતે વહેંચી દે છે. 30 મીટરનું દોરડું અને 3 બાળકોને વહેંચવાનું છે. તો એક બાળકને કેટલા મીટર મળશે? તો કેટલા થશે? તો આવી રીતે આનો પણ ભાગાકાર કરીશું. અહીંયા 30 અને અહીંયા 3 એકા 3. જો આનાથી જ અહીંયાની પહેલી સંખ્યા જો આના કરતા નાની હોવી ન જોઈએ. જો નાની હોય તો 2 અંક લેવાના અને આનાથી મોટી અથવા આના જેટલી હોય તો આપણે 1 અંકથી ભાગ ચલાવી શકીએ. આ ખાસ યાદ રાખવાનું છે બધાએ. જે અહીં આપેલી છે તે સંખ્યા જેના વડે આપણે ભાગ પાડવાના છે તે સંખ્યા કરતા અહીંયા અંદર આપેલી જે સંખ્યા છે તે મોટી હોવી જોઈએ અથવા તેના જેટલી હોવી જોઈએ. તો આપણે 1 અંક વડે ભાગ ચાલી શકશે. જો તેનાથી નાની હશે તો આપણે 2 અંક લેવા પડશે. 3 એકા 3. જો 3 માંથી 3 જશે તો 0. અહીંયાથી નીચે શું ઉતારવાનું છે? 0. અહીંયા 0. એટલે જવાબ શું આવ્યો? 10. એટલે 30 છે મીટર. એમાં 3 ભાગ કર્યા તો એક બાળકને 10 મીટરની દોરડું મળે છે. ચાલો બીજો સવાલ પૂછ્યો છે. 36 મીટર દોરડું હોય તો દરેક બાળકને કેટલા મળશે? બાળકો તો 3 જ છે પણ આમાં 30 ની જગ્યાએ 36 મીટરનું દોરડું હશે તો એ પૂછે છે. તો શું લખીશું? તો બીજી ખાલી જગ્યાનો જવાબ આપણે શું કરીએ? 3 જ વડે ભાગાકાર કરવાનો છે. ચાલો હવે આપણે એને 36 વડે ભાગાકાર કરીએ. કેટલા વડે? એનો પણ 3 વડે કારણ કે 3 બાળકો છે. તો 3 એકા 3 એકા 3. ચાલો 0 માંથી 3 માં 3 જાય તો 0. અહીંયાથી 6 નીચે ઉતારો. 3 એકાનો ઘડિયો જો આવે ત્યાં સુધી તો 3 એકા 3 3 દુ 6 એટલે 3 દુ કેટલો જવાબ આવશે? 6. 6 માંથી 6 જશે તો 0.
એટલે જવાબ કેટલો આવ્યો 12 બરાબર એટલે આનો જવાબ 36 ભાગ્યા 3 બરાબર 12 ચાલો એટલે 3 36 હશે 36 મીટર તો એક બાળકને 12 મીટર દોરડું મળશે જો 60 મીટરનું દોરડું હશે તો એવું કીધું છે 60 મીટરનું દોરડું અને 3 બાળકોને સરખી ભાગે વહેંચવાનું કહે છે તો કેટલું મળશે તો એનો 60 વડે ભાગાકાર કરવાનો છે ચાલો અહીંયા 60 અને 3 બાળકો 3 એકાનો ઘડીઓ 6 આવે ત્યાં સુધી તેના કરતા મોટી છે બરાબર એટલે 3 એકા 3 અને 3 દુ 6 અને 6 - 6 તો 0 અહીંયાથી નીચે ઉતારો 0 ભાગ નથી ચાલતો તો ઉપર 0 મૂકી દો એટલે જવાબ શું આવે એક બાળકને કેટલા મીટર મળશે તો 20 મીટરની દોરી મળી શકશે ચાલો હવે સામેના પેજમાં આપણે જોઈશું કેટલા ખાના છે ચાલો જુઓ બધા પોતપોતાના પુસ્તકમાં ખાના ગણી લો જોઈએ કેટલા ખાના આપ્યા છે અને દરેક ખાનાની અંદર પુસ્તક કેટલા છે એ ગણી લો ચાલો ગણ્યા બધાએ ચાલો જોઈએ કેટલા ખાના છે મારી પાસે 20 પુસ્તકો છે પુસ્તકો કેટલા કીધા છે 20 છે હું એક ખાનામાં 5 પુસ્તક મૂકી શકું છું શું કહે છે એક ખાનામાં 5 મૂકી શકું 20 પુસ્તક છે તો ખાના કેટલા હશે તો આપણે જોઈએ છે દેખાય છે ને આપણને 4 ખાના છે તો મારા કબાટમાં કેટલા ખાના જોઈએ જો 5 પુસ્તક એક ખાનામાં મૂકવા છે કુલ પુસ્તક 20 છે તો એને કેટલા જોઈતા હશે બરાબર ખાના કેટલા જરૂર પડે ચાલો પહેલા ખાનામાં 5 પુસ્તક ગોઠવેલા છે કેટલા બાકી રહ્યા 15 બાકી રહ્યા છે ચાલો બીજા ખાનામાં જોઈએ બે ખાનામાં 5 ગોઠવી દીધા છે હવે કેટલા પુસ્તક બાકી રહ્યા તો 10 હવે નીચે ત્રીજા ખાનામાં 3 ખાનામાં 5 ગોઠવી દીધા છે તો હવે એની પાસે 5 પુસ્તક બાકી રહે છે ખાનું પણ એક રહે છે ચોથા ખાનામાં 5 પુસ્તક મૂક્યા છે 20 પુસ્તકથી કબાટમાં 4 ખાના ભરાઈ ગયા 4 ખાના ભર્યા દરેક ખાનામાં 5 પુસ્તક મૂક્યા કુલ પુસ્તક 20 થયા છે સમજાઈ ગયું બધાને ચાલો હવે પાછળ ફેરવી આપણે જોઈશું ચાલો આપણે આનો પ્રયત્ન કરીએ નીચે આપેલું છે તેમ અહીંયા 28 બટન આપેલા છે 30 માંથી 2 ઓછા 28 બટન આપેલા છે ચાલો પહેલી લાઈન કરી છે 5 બીજા 5 નીચે 5 છે ઉપર 5 એટલે 10 થયા બીજા બે 5 અને 5 નીચે એટલે 10 અને ત્રીજા ઉપર 4 નીચે 4 એટલે 8 થઈ ગયા એટલે એક દરજી એક શર્ટ પર 4 બટન લગાવે છે તેથી આ 4 બટન વાળા કેટલા શર્ટ જોઈએ તો 7 જોઈએ 4 સત્તા 28 એટલે 28 બટન લાગી ગયા જો 4 એક શર્ટ કેટલા આપ્યા છે 1 2 3 4 5 6 અને 7 તો આવી રીતે 7 શર્ટ 4 બટન કુલ બટન બરાબર 28 ચાલો નીચે આપણને શું કીધું છે બે સવાલ પૂછ્યા છે આપણે જોઈ લઈએ 28 ભાગ્યા 4 એટલે 4 વડે ભાગાકાર કરતા 7 જવાબ આવ્યો 4 સત્તા 28 જો કુલ બટન 28 હોય તો દરજી દરેક શર્ટ પર 7 બટન લગાવે તો શર્ટ કેટલા થશે 7 આમ લાઈનમાં લગાવી દીધા તો એકમાં 7 બીજામાં 7 ત્રીજામાં 7 કેટલા શર્ટ હશે તો 4 શર્ટ જ હોય કારણ કે 7 7 7 7 એમ 4 વખત કરીએ તો 28 બટન આવી જાય તો 4 શર્ટ છે પહેલી ખાલી જગ્યાનો જવાબ ચાલો બીજા નીચે શું લખ્યું છે 28 ભાગ્યા 7 એટલે 7 એકાનો ઘડિયો 28 ક્યાં સુધી આવે તો બોલો જોઈએ તો 7 ચોક 28 એટલે 4 આવી ગયા એટલે 27 28 સત્તા 28 ગુણ્યા ભાગ્યા 7 કરીએ તો 4 વડે થશે ચાલો સામેના પેજમાં આપણને આપેલું છે મિંકુ તેના 15 લાડુ 5 ખોખામાં સરખે ભાગે વેચવા માંગે છે લાડુ કેટલા છે 15
બરાબર અને બોક્સ કેટલા આપેલા છે આપણને કેટલા બોક્સ આપેલા છે 5 બરાબર લાડુ કેટલા છે તો કુલ લાડવા 15 કુલ 15 લાડુ ચાલ પહેલા બધામાં કેટલું કીધું 1 2 3 4 અને 5 આમાંથી 5 જતા રહ્યા એટલે 10 રહી ગયા હજી 10 છે એટલે આપણે કરીએ કે 1 2 3 4 અને 5 તો 5 ને 5 10 થઈ ગયા એટલે આમાંથી 10 જતા રહ્યા તો હવે 5 જ રહી ગયા છે તો હવે 5 નો ફરી કેટલું કીધું 1 2 3 4 અને 5 તો દરેકમાં કેટલા લાડુ આવી ગયા એક બોક્સમાં 3 લાડુ સમાઈ શકે તો નીચે લખ્યું છે દરેક કોઠામાં કેટલા લાડુ આવશે શું જવાબ આવશે એમાં તો દરેક કોઠામાં કેટલા લાડુ આવ્યા તો 3 લાડુ આવ્યા દરેક કોઠામાં ખાલી જગ્યા લાડુ આવે તો જવાબ શું આવ્યો 3 લાડવા આવ્યા ચાલો હવે આપણે એવું કીધું છે 15 ભાગ્યા 5 15 કુલ લાડવા છે 5 બોક્સ છે તો કુલ લાડુ એક બોક્સમાં 3 આવ્યા જવાબ કેટલો આવ્યો 3 જો તે દરેક જો ચાલો હવે જો આપણને શું કીધું છે જો તે 3 ખોખામાં વાપરે પહેલા 5 ખોખા વાપર્યા છે હવે શું કીધું છે 3 ખોખા વાપરે અહીંયા 3 બોક્સ આપેલા હોય તો કેટલા લાડુ એમાં સમાવેશ થશે એમ કીધું છે કઈ રીતે એક બોક્સમાં આવશે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 એટલે કેટલા થયા તો 15 બરાબર એટલે એક બોક્સની અંદર 3 બોક્સ હોય તો 5 એક્સમાં સમાઈ શકે અને બોક્સ કુલ 3 થશે એટલે આવી રીતે આવશે આમાં કેમ આપણે 5 વડે ભાગાકાર થયો તો આમાં આવશે 3 વડે તો એમાં કેટલા જવાબ આવે 5 જો તે 3 કોકા વાપરે તો દરેક કોકામાં કેટલા લાડુ આવે તો 5 અને 15 ભાગ્યા 3 બરાબર 5 તમારે હવે બીજો પ્રશ્ન લીજે તમારે 25 કેળા 5 વાંદરાને વહેંચવાના છે દરેક વાંદરાના ભાગે કેટલા કેળા આવશે ચાલો જો એમાં ફૂલ જેવું બનાવેલું છે દેખાય છે બધાને 5 નું ફૂલ બનાવેલું છે એક વાંદરાને એક ફૂલ આપી દો બીજા વાંદરાને બીજું ફૂલમાં ગણી લો કેટલા થશે તો 1 2 3 4 અને 5 અને આવી રીતે આપણે ભાગાકારનો દાખલો કરીશું 25 ભાગ્યા 5 25 કુલ કેળા છે વાંદરા 5 છે દરેકને કેળા વહેંચવાના છે તો દરેકને કેટલા કેળા આપીશું તો ગણો 5 એકાનો ઘડિયો 25 આવે ત્યાં સુધી બોલો 5 પંચા 25 તો કેટલા જવાબ આવ્યા 25 0 5 માંથી 5 જાય તો 0 2 માંથી 2 જાય તો 0 એટલે જવાબ શું આવ્યો 5 એટલે 25 ભાગ્યા 5 બરાબર 5 જવાબ આવશે દરેક વાંદરાના ભાગે કેટલા કેળા આવશે તો 5 કેળા આવે ચાલો પાછળનું પેજ ફેરવો 170 વાળું 12 ફુગ્ગા 7 છોકરીઓની સરખે ભાગે વહેંચવાના છે દરેકના ભાગે કેટલા ફુગ્ગા આવશે ચાલો કેટલા આવશે વિચારી રાખો જે 3 છોકરીને જે આપી દેવાના છે 12 ફુગ્ગા છે બરાબર એક છોકરીને આપણે કેટલા આપશું કોને આવશે જવાબ શોધી રાખો ચાલો બધા વિચારો ઘડિયાળની મદદથી કે આમ તમારી રીતે જેમ આપણે વિચારી રાખો ચાલો ચાલો કેટલા ફુગ્ગા છે કુલ ફુગ્ગા તો 12 ફુગ્ગા હવે શું કીધું છે છોકરી કેટલી છે તો 3 છોકરી છે ફુગ્ગા કેટલા છે તો 12 તો દરેકને કેટલા ફુગ્ગા મળશે અને વધવા જોઈએ ને બરાબર ખાલી જગ્યા આપી ભાગાકારની નિશાની ખાલી જગ્યા બરાબર ખાલી તો કુલ ફુગ્ગા કેટલા છે એટલે અહીંયા 12 લખી દેવાના
છોકરી કેટલી છે એટલે 3. હવે આપણે એને ભાગાકાર કરવાનો આ 12 3 એકાનો ઘડિયો 12 આવે ત્યાં સુધી બોલવાનું. તો 3 ચોક 12 3 ચોક 12. ચાલો 2 માંથી 2 જાય તો 0 1 માંથી 1 જાય તો 0. જવાબ કેટલો આવ્યો 4. જો 12 ફુગા હોય 3 છોકરી હોય તો એક છોકરીને 4 ફુગા મળશે. દરેક છોકરીને ભાગે કેટલા ફુગા આવ્યા 4 ફુગા આવ્યા. હવે નીચેનો ચોથો સવાલ છે 21 મીણબત્તી છે. કેટલી મીણબત્તી છે 21. 3 ખોખામાં સરખે ભાગે મૂકવાની છે. ચાલો દરેક ખોખામાં કેટલી મીણબત્તી આવશે તો આપણને ખાલી જગ્યામાં આપેલી છે અંગાકાની નિશાની છે અહીંયા જવાબ. કુલ મીણબત્તી કેટલી છે એને પહેલા લખો. કેટલા ભાગ ખોખામાં તો 3 ખોખામાં વહેંચો એટલે 3 લખો. હવે આપણે ભાગાકારનો દાખલો કરીશું. ચાલો આવી રીતે 3 એકાનો ઘડિયો 21 આવે ત્યાં સુધી બોલો. 3 સત્તા 21 3 સત્તા 21 3 સત્તા 21. 1 માંથી 1 જાય તો 0 2 માંથી 2 જાય તો 0. જવાબ શું આવ્યો 7. ચાલો ફરીથી એક વખત કુલ છે તે 21 મીણબત્તી અહીંયા લખવાની. કેટલી ભાગો વહેંચવાની છે 3 ખોખામાં એને અહીંયા લખો. 3 વડે ભાગાકાર કરો. 3 એકાનો ઘડિયો 21 આવે ત્યાં સુધી બોલો. 3 સત્તા 21 એટલે 3 સત્તા 21. 21 માંથી 21 બાદ થયા. 1 માંથી 1 તો 0 2 માં 2 જાય તો 0 એટલે જવાબ કેટલો આવ્યો 7. બરાબર. સામેના પેજ ઉપર આપણે જોઈશું તો મોજા આપેલા છે 18 મોજા છે. કેટલા છે 18 મોજા છે. કેટલી છોકરીઓ આ મોજા પહેરી શકે બરાબર. હવે આપણે જોવાનું છે એક છોકરી કેટલા મોજા પહેરે છે તો 2 જ પહેરે ને. એક તો મોજું પહેરી શકાય નહીં બરાબર. એમાં જોડી જોડી આપેલા છે બધા કલરના બરાબર. એટલે કુલ મોજા કેટલા છે તો 18 અને એક છોકરી 2 મોજા લેશે તો કેટલી છોકરીને મળશે. ચાલો વિચારી રાખો જોઈએ જવાબ કઈ રીતે આવે અને કેટલા જવાબ આવશે. જેને ઘડિયા આવડતા હોય ને ફટાફટ જવાબ આવી જશે. જે ઘડિયામાં ઢીલા પડશે એને તકલીફ પડવાની છે ભાગાકારના દાખલા બરાબર. ચાલો કુલ મોજા 18 એટલે અહીંયા 18 લખવાનું. એક છોકરી કેટલા મોજા પહેરશે 2 પહેરે 2 પગો એટલે. ચાલો હવે જવાબ શું આવે કેટલી છોકરી પહેરી શકશે 18. 2 વડે ભાગાકાર 2 એકાનો ઘડિયો 18 આવે ત્યાં સુધી 2 નવા કેટલા થશે વિચારો જોઈએ. ચાલો 2 નવા કેટલા થાય જવાબ શું આવે તેનો તો 18 એટલે 2 નવા 18 2 નવા 18 માંથી 8 જાય તો 0 1 માંથી 1 જાય તો 0 2 નવા 18. કેટલી છોકરી પહેરી શકે 9 કારણ કે એક છોકરી 2 મોજા પહેરવાની હોય. એક વસ્તુ એક છોકરીને લેવાની હોય તો 18 છોકરી થાય. પરંતુ મોજા એવી વસ્તુ છે કે એક વસ્તુ ચાલે નહીં એને આખી જોડી જોઈશે. ચાલો હવે આપણને 6 માં શું કીધું છે રાજ પાસે રોટલી બનાવવા માટે 36 મિનિટનો સમય છે. એક રોટલીને બનાવતા 3 મિનિટ લાગે છે. આ સમયમાં તે કેટલી રોટલી બનાવી શકશે 36 મિનિટનો સમય છે. 1 મિનિટમાં એક રોટલી બને છે બરાબર. 3 મિનિટમાં એક રોટલી બનાવે છે તો એ કેટલી રોટલી બનાવી શકશે. ચાલો આમાં સમજાય બધાને એનાથી કેટલી રોટલી બનશે. રાજ પાસે 36 મિનિટનો સમય છે તો સમય પણ કેટલો છે 36 મિનિટનો. ચાલો હવે શું કરે છે કે 3 મિનિટમાં એક રોટલી બનાવે છે. 36 ભાગ્યા 3 કેટલી રોટલી બનશે એ અહીંયા લખાશે 36 ભાગ્યા 3. આમાં જો આના જેટલી છે એટલે એક સંખ્યા લઈ લેવાની 3 એકા 3 કારણ કે આ છે તે આના જેટલી છે. નાની હોય તો 2 લેવી પડે. 3 એકા 3 3 માંથી
3 એકાનો ઘડિયો 6 સુધી તો 3 દો 6 6 માંથી 6 જાય તો 0 કેટલી રોટલી બનશે 12 રોટલી 36 ભાગ્યા 3 એટલે કેટલા આવ્યા 12 આવી રીતે કરવાનું જો આનાથી આ સંખ્યા મોટી હોય આ સંખ્યા કરતા આ સંખ્યા જો નાની હોય તો બે અંક લેવાના પણ આ સંખ્યા જેટલી આ સંખ્યા હોય અથવા તેનાથી મોટી હોય તો આપણે એક જ અંક લેવાનો તો બે અંક એક સાથે લેવાના નથી ચાલો સમજાઈ ગયું બધાને સરસ ચાલો હવે એના પછી આપણે જોઈશું 7 નંબરમાં આ બકરીઓના પગની 24 છાપ છે નીચે આપેલી છે બકરીઓના પગની છાપ આપેલી છે કેટલી છે તે 24 છાપ છે તો ત્યાં કેટલી બકરીઓ હશે ચાલો હવે તમે વિચારો એક બકરીને પગ કેટલા હોય કોને ખ્યાલ છે બકરીને પગ કેટલા હશે બકરી જોઈ છે કે જોઈ જ નથી ચાલો બકરીને પગ જોયા છે બે હોય કે ચાર હોય તો બકરીને પગ હંમેશા ચાર જ હોય છે તો 24 કુલ પગ બતાવેલા છે નીચે તો કુલ પગ 24 છે એક બકરીને 4 પગ છે તો બરાબર જવાબ કેટલો આવશે તો આપણે કઈ રીતે ભાગાકાર કરીશું આવી 24 ને જો આ સંખ્યા કરતા આ સંખ્યા નાની છે બરાબર નાની હોવાથી આપણે કેટલી લેવાના બે અંક સાથે આવે એવી સંખ્યા લેવાની 4 એકાના ઘડિયામાં 24 ક્યાં આવશે ક્યાં આવે ચાલો વિચારવો જોઈએ 4 6 24 4 5 20 અને 4 6 24 4 6 24 4 માંથી 4 જાય તો 0 2 માંથી 2 જાય તો 0 4 એકાનો ઘડિયો 6 સુધી મળ્યા એટલે 24 પગ છે એમાં એક બકરીને 4 પગ છે તો કુલ બકરી 6 હોવી જોઈએ 6 24 ચાલો પાછળનો પેજ ફેરવો પેજ નંબર કાઢો 172 કેટલીક છોકરીઓ પોતાના બંને હાથ વડે રમત રમી રહી છે રમત રમી રહેલી છોકરીઓની બધી મળીને કુલ 60 આંગળીઓ છે કેટલી છોકરીઓ આ રમત રમી રહી છે ચાલો કેટલી છોકરી રમી રહી છે બધી તે કુલ આંગળી કેટલી છે 60 કેટલી છે કુલ આંગળી 60 કેટલી છે બરાબર હવે એક છોકરી હોય એની બધી આંગળી કેટલી બંને હાથે રમી રહી છે કીધું છે ને તો ચાલો બંને હાથની તમારી આંગળી કેટલી થશે તમે એક છોકરી છો અથવા છોકરો હોય ગમે તે તો એના બંને હાથની આંગળી કેટલી થાય તો 10 થાય કે ન થાય તો કુલ આપણને કેટલી આપી છે 60 કુલ આંગળી 60 એમાં એક વ્યક્તિની આંગળી 10 તો કેટલા વ્યક્તિ હશે તો આવી રીતે આપણે 60 વડે 10 વડે નો ભાગાકાર કરો 60 નો ભાગાકાર 10 6 10 એકાંકીમાં 60 ક્યાં આવે તો 10 6 60 6 માં 0 માંથી 0 જાય તો 0 6 માંથી 6 જાય તો 0 એટલે જવાબ શું આવ્યો તો 6 કેટલી છોકરીની આંગળી હશે તો 6 છોકરીની આંગળી હશે 6 છોકરી આમ બે હાથ વડે આંગળીઓ ત્યાં રાખેલી છે એટલે આપણને ખ્યાલ આવી ગયો કે એના 60 થશે બધી આંગળી હવે 9 નંબરમાં જોઈશું લક્ષ્મી પાસે વહેંચવા માટે 27 કિલોગ્રામ બટાકા છે કેટલા કિલો કીધા 27 કિલો 27 કિલો કુલ બટાકા છે 3 માણસો આવ્યા અને દરેકે સરખા જથ્થામાં બટાકા ખરીદ્યા દરેક માણસે કેટલા કિલો બટાકા ખરીદ્યા હશે ચાલો વિચારો જોઈએ કુલ બટાકા કેટલા કીધા 27 કેટલા માણસો ખરીદવા આવ્યા 3 તો એને કેટલા મળ્યા એ આપણે જોવાનું છે ચાલો 3 એકાનો ઘડિયો કારણ કે જો 3 કરતા અંદરની પહેલી સંખ્યા નાની છે અહીંયા બહારની સંખ્યા કરતા આ સંખ્યા નાની છે જેને કારણે આપણે એક સંખ્યા ન લેતા બે સંખ્યા લઈશું તો 3 એકાનો ઘડિયો 27 આવે ત્યાં સુધી બોલીશું તો 3 નવા 27 3 નવા કેટલા થશે 27 3 નવા 27 બરાબર એટલે 3 નવા 27 બરાબર 7 માંથી 7 જાય તો 0 2 માંથી 2 જાય તો 0
ચાલો 3 9 27 એક વ્યક્તિએ બટેકા કેટલા ખરીદ્યા? તો એક વ્યક્તિએ કુલ 9 કિલો બટાકા ખરીદ્યા. ચાલો કૂદતા પ્રાણી કોણ? બરાબર જો દેડકો એકવારમાં 2 પગલા કૂદે છે. એકવારમાં એને 2 પગલા કૂદી દીધા. ચાલો ખીચકોલી 3 પગલા કૂદે છે. સસલું 5 પગલા કૂદે છે. ઘોડો 15 પગલા કૂદે છે. કાંગારૂ 30 પગલા કૂદે છે. જવાબ શોધવા માટે હવે પછીના પાના પર આપેલા રસ્તાનો ઉપયોગ કરો. બરાબર પાછળના પેજમાં આપણને આપેલું હશે તેમાંથી જોવાનું છે અને જોતા જોતા જવાબ લખવાનો છે. ચાલો હું કીધું છે બબે કૂદે છે. દેડકો ખીચકોલી છે તે 3 પગલા કૂદી જાય છે. સસલું છે તે 5 પગલા કૂદી જાય. ઘોડો 15 અને કાંગારૂ 30 ડગલા એક સાથે કૂદી જાય છે. ચાલો જવાબ શોધવા આપણે પાછળ ફેરવવાનું છે. કેટલા પહેલો સવાલ અહીંયા આપેલો છે આપણે જોઈ લઈશું. કેટલા કૂદકામાં દેડકો 30 સુધી પહોંચશે? તો 30 ભાગ્યા 2 30 પહોંચવું હોય તો ઈ કેટલા દેડકો છે તે એક વખતમાં કેટલા પગલા કૂદે છે? તો 2 કેટલી વખત કરશે તો 30 એ પહોંચશે. તો આપણે એમ ન વિચારવું હોય તો 2 વડે ભાગાકાર કરો. 2 એકા 2 3 માંથી 2 બાદ કરો કેટલો જવાબ આવે? 1. આમાંથી ઉપરથી શું ઉતાર્યું નીચે? 0. 2 પંચા કેટલા થશે? તો 10. 2 પંચા 10 તો જવાબ શું આવ્યો? 15. એટલે અહીંયા કેટલા લખીશું? 15. તો દેડકો કેટલા કૂદકા મારશે? 15 કૂદકે 30 નંબર પર પહોંચશે. પહેલો જવાબ. ચાલો બીજું. કેટલા કૂદકા ખીચકોલી 27 ઉપર પહોંચે? 27 ભાગ્યા 3. હવે કયું આવશે? 27 ભાગ્યા 3. ચાલો હવે એનો દાખલો જોઈએ આપણે. 27 ને 3 વડે 3 નવા કારણ કે 3 એકા 3 તો આ સંખ્યા નાની પડશે. આ સંખ્યા આના કરતા નાની છે એટલે આ બંને સંખ્યા સાથે લેવી પડશે. બરાબર ચાલો 3 એકાનો ઘડિયો આપણે જોઈશું. 27 આવે ત્યાં સુધી 3 નવા કેટલા થશે? તો 3 નવા 27. ચાલો 7 માંથી 7 જાય તો 0 અને 2 માંથી 2 જાય તો 0 એટલે જવાબ કેટલો આવ્યો? 9. એટલે ખીચકોલી 27 પર પહોંચવા માટે 9 કૂદકા ભરશે. ચાલો હવે શું આપ્યું છે આપણને? એક કૂદકામાં કાંગારૂ કઈ સંખ્યા પર પહોંચી શકશે? કાંગારૂ છે તે કેટલા કૂદકા લગાવે છે? કાંગારૂ કેટલા કૂદકા મારે છે? તો એક વખતમાં 30 કૂદકા મારે છે. તો એને બે વખત 30 માર્યા તો 30 દુ 60 એટલે બે વખતમાં ક્યાં પહોંચી જશે? 60 કે પહોંચી જશે. ચાલો હવે 4 નંબરનો જવાબ છે. આ 3 નંબરનો હતો. હવે જોઈશું આપણે 4 નંબર. ચાલો 15 પર કોણ મળશે? 15 ઉપર કોણ ભેગા થશે? ચાલો હવે ખીચકોલી છે તે 15 ઉપર જઈ શકે. જો 3 એકા ખીચકોલી બરાબર. જો 3 પછી 6 3 તેરી 9 3 ચોક 12 3 પંચા 15 એટલે ખીચકોલી એવી 15 ઉપર. ચાલો બીજું શું છે? સસલું 5 10 15 એટલે એ પણ આવી શકશે 15 ઉપર. ચાલો હવે આપણે કોણ કીધું છે? ઘોડો. તો એક વખતમાં ઘોડો ક્યાં પહોંચે છે? તો 15 ઉપર છે. એટલે 3 માં 15 આવ્યા એટલે કયા નામ આવ્યા? 1 2 અને 3. એટલે 4 નંબરનો જવાબ કયા પ્રાણીઓ 15 ઉપર જઈ શકે? તો ખીચકોલી, સસલું અને ઘોડો. ચાલો 5 નંબરમાં જોઈશું હવે. શું સસલું 18 પર ક્યારે પહોંચી શકશે? સસલું કીધું છે તો સસલું ક્યાં જાય? તો જો 5 ઉપર જાય, 10 ઉપર જાય, 15 ઉપર જાય, 20 ઉપર જાય, પણ 18 ઉપર જાય નહીં. એટલે એનો જવાબ આવે ના, તે ક્યારેય પહોંચી શકશે નહીં. ચાલો કારણ કે એને આવા જ અટકાવે છે 5 10 15 20 5 5 કુદે છે એટલા.
ચાલો 6 નંબરમાં સસલાના કેટલા કૂદકા ઘોડાના 1 કૂદકા બરાબર થશે ચાલો સસલું અહીંયા બતાવી તો આપણે ઘોડો 15 કૂદે છે તો સસલું કેટલામાં 15 આવે છે તો 1 2 ને 3 એટલે એનો જવાબ શું આવશે કે 3 કૂદકી કેટલામાં કૂદકે 3 કૂદકા મારશે ત્યારે તે 6 નંબરનો જવાબ ત્યારે તે ઘોડાની સાથે થશે ચલો 7 નંબર ઘોડાના કેટલા કૂદકા કાંગારૂના 2 કૂદકા બરાબર થશે તો કાંગારૂ 1 માં 30 તો 2 માં કેટલા થશે તો 60 કાંગારૂને 60 થાય છે 2 કૂદકે તો ઘોડાને કેટલા થાય તો 15 ગુણ્યા 4 તો કેટલા થશે 60 અને ઘોડાને 4 કૂદકે કાંગારૂના 2 કૂદકાની સાથે થશે હવે 8 નંબરમાં એવી કઈ નાનામાં નાની સંખ્યા છે જ્યાં દેડકો અને ખીચકોલી ભેગા થશે દેડકો અને ખીચકોલી કીધા છે તો દેડકો કયા કૂદકા ઉપર આવે છે તો શરૂઆતમાં આપણે શું કીધું છે દેડકો 2 4 6 8 આવું દેડકાને આવશે અને બીજું કોણ છે ખીચકોલી 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 કયા અંક ઉપર આવે છે તો 3 ને 3 6 3 9 ને 3 4 12 ને બરાબર તો આ બંને 6 માં આવ્યા ભેગા ક્યાં ભેગા થઈ ગયા તો 6 ઉપર ભેગા થશે ચલો સમજાય કે બધાને અહીંયા તમે બધા ઘડિયા વાંચો છો પાકા કરો છો જો તમે ઘડિયા પાકા નહીં કરો તો તમને આ ચેપ્ટરમાં ખ્યાલ આવશે નહીં અત્યારે તમે ઓનલાઈનમાં જુઓ ન જુઓ પરંતુ જ્યારે સ્કૂલમાં આવશો ત્યારે ફરજિયાત તમારે જોવું પડશે જાતે ગણવું પડશે પેપરમાં પણ લખવું પડશે તો તમને આવડશે નહીં એટલે ઘરે છો અને ફ્રી છો તો તમારે ઘડિયા ખાસ પાકા કરી નાખવાના છે આખું ચેપ્ટર ઘડિયાના આધારે છે એક ગુણાકારનું અને એક આ ભાગાકારનું ચાલો જેને ઘડિયા ન આવડતો હોય એને ખાસ ઘડિયા 10 સુધી તો કડકડાટી પાકા કરી નાખવાના છે હવે આપણે બાકીનું છે કે આવતા પીરિયડમાં લેશું ત્યાં સુધી રજા લઈએ ચલો બાય